ધોરણ 10 વિષય શારીરિક શિક્ષણમાં પ્રથમ પ્રકરણ. તો આ પ્રથમ પ્રકરણની અંદર આપણે ધ્યાન વિશે જોયું હતું. તો એ ધ્યાનના પ્રકાર છે, એમાં સગુણ ધ્યાન અને એના પ્રકારો એ વિશે સમજ્યા હતા. આજે આપણે નિર્ગુણ ધ્યાન વિશે વિશેષમાં જાણીશું. મિત્રો, ધ્યાન એ એક એવી બાબત છે જે આપણા સંચળ મનને સ્થિર કરી કોઈ એક વિષયની અંદર લઈ જાય છે. એટલે મનની લગામ ત્યાં આવી જતી હોય છે. જેમ ઘોડાને ચલાવવા માટે લગામ હોય છે, એમ અહીંયા મનને સ્થિર રાખવા માટેની એક આ લગામ છે. જો લગામ ન હોય તો મન વારંવાર ઉછળ્યા કરે છે. તો આ ઉછળતા મનને શાંત રાખવા માટે થઈ અને કોઈ એક વિષય પર લગાવી દેવામાં આવે છે. એટલે ધારણા સિદ્ધ કર્યા પછી ધ્યાનમાં બેસવાની વાત છે. એટલે કે ધ્યાન માટે શીખવું પડે છે. અને ધ્યાનનો અંગ છે, એમાં સતત એનો અભ્યાસ કરવાથી મન છે એ સ્થિર બને છે. અને અગાઉ કહ્યા મુજબ ધ્યાનના જે પ્રકાર છે, સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન, તો ધારણામાં મન છે એકાગ્ર થાય છે, પણ વિશેષ એકાગ્રતા લાવવા માટે ધ્યાન છે એ જરૂરી બાબત છે. જેમાં જે સગુણ ધ્યાનના પ્રકાર કહ્યા હતા, તેમાં પાદસ્થ ધ્યાન એટલે પાદચરણ, રૂપસ્થ ધ્યાન, રૂપનું ધ્યાન ધરવાનું હોય છે. ખુલ્લી આંખે સૂર્ય, ચંદ્ર, દેવી દેવતા વગેરેને નિહાળ્યા પછી એમને બંધ આંખે એનું દર્શન કરવાનું હોય છે. નખાગ્ર ધ્યાન, નખના આગળના ભાગે આંગળીઓ સામસામે ભેરવી બંને અંગૂઠા ઉપર રાખી બે અંગૂઠાના નખ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, જેને નખાગ્ર ધ્યાન કહે છે. ત્યાર પછી આ સગુણ ધ્યાનના પ્રકારો પૂરા થયા. પાદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને નખાગ્ર ધ્યાન. એટલે આ ત્રણે ત્રણ ધ્યાનમાં વિચલિત થાય તો ફરીથી પ્રયોગની શરૂઆત જ એનું પુનરાવર્તન કરવું પડે છે. એ ત્રણ પ્રકારો પછી હવે જે મુખ્ય બીજો પ્રકાર છે, સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન, જેમાં નિર્ગુણ ધ્યાનમાં જે ધ્યાનનો વિષય ત્રિગુણાતીત પરબ્રહ્મ હોય તો તેને નિર્ગુણ ધ્યાન કહે છે. ત્રિગુણાતીત પરબ્રહ્મ હોય આવું જો ધ્યાન હોય તો એને નિર્ગુણ ધ્યાન કહે છે.
તેના 4 પ્રકાર છે નિર્ગુણ ધ્યાનના. એમાં નાસાગ્ર, બી ભ્રુકુટી મધ્ય, સી મંત્રજાપ, ડી શ્વાસ પ્રશ્વાસ. તો આમ એના નિર્ગુણ ધ્યાનના 4 પેટા પ્રકાર પડે છે. નસાગ્ર ધ્યાન, ભ્રુકુટી ધ્યાન, મંત્રજાપ ધ્યાન અને શ્વાસ પ્રશ્વાસ ધ્યાન. આ રીતે 4 પ્રકારો પડ્યા એના. તો નિર્ગુણ ધ્યાનનો પ્રથમ પ્રકાર છે એ વિશે જોઈએ તો નાસાગ્ર ધ્યાનની વાત કરવામાં આવી છે. આ ધ્યાનમાં નાકના અગ્રભાગ ઉપર દ્રષ્ટિને સ્થિર રાખવામાં આવે છે. નાસાગ્ર જે આપણા નસકોરા છે એમના અગ્રભાગે એટલે કે આગળના ભાગે, અગ્રભાગ એટલે નાસાગ્રે અથવા નસાગ્ર ધ્યાન કહે છે એને. બીજું ધ્યાન છે ભ્રુકુટી મધ્ય ધ્યાન. દ્રષ્ટિને બંને ભ્રમરોની વચ્ચે સ્થિર કરવામાં આવે છે. ભ્રુકુટી ભ્રમરો. બંને ભ્રમરોની વચ્ચે દ્રષ્ટિને સ્થિર કરવી એ બી પ્રકાર છે. બીજો પ્રકાર છે સી. ત્રીજો પ્રકાર આવે છે મંત્ર જાપ ધ્યાન. મિત્રો, આપણી સંસ્કૃતિમાં મંત્ર જાપનું ઘણું જ મહત્ત્વ છે. પરવા પૂર્વથી પહેલેથી ઋષિમુનિઓ છે એ મંત્રનો જાપ કરતા આવ્યા છે. એટલે અહીં મંત્ર જાપ ધ્યાન એ વિશેનો પ્રકાર સમજાવવામાં આવ્યો છે. દરેક ધર્મની અંદર મંત્ર જાપ હોય છે, પણ દરેકના અલગ અલગ પ્રકારના મંત્ર જાપ હોય છે. તો અહીંયા ત્રીજો પ્રકાર મંત્ર જાપ ધ્યાન. નાસાગ્ર ઉપર દ્રષ્ટિ રાખી યોગ્ય શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે મંત્ર જાપનું રટણ કરવું તેને મંત્ર જાપ ધ્યાન કહે છે. બરાબર. શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે મંત્ર જાપનું રટણ કરવું અને નાસાગ્ર ઉપર દ્રષ્ટિ રાખવાની છે. ચોથો પ્રકાર છે સી મંત્ર જાપ ધ્યાન. મંત્ર જાપમાં નાસાગ્ર ઉપર દ્રષ્ટિ રાખી યોગ્ય શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે મંત્ર જાપનું રટણ કરવું તેને મંત્ર જાપ ધ્યાન કહે છે. ચોથો પ્રકાર છે શ્વાસ પ્રશ્વાસ ધ્યાન. મનને શ્વાસ પ્રશ્વાસ ઉપર સ્થિર કરી તેનું નિરીક્ષણ કરવાનું હોય છે એને શ્વાસ પ્રશ્વાસ કહે છે. યોગમાં ધ્યાનનું સ્વરૂપ અને મહત્ત્વ. યોગની અંદર ધ્યાનનું સ્વરૂપ અને એનું મહત્ત્વ આ મુજબ છે. યોગનું બહિરંગ યોગ દ્વારા સાધકે ચિત્તની શુદ્ધિ કેળવી લીધી હોય છે, ત્યારે અંતરંગ યોગમાં ધ્યાન શક્ય બને છે. જો ધ્યાનમાં પરિપક્વતા આવી જાય તો સમાધિની અવસ્થા છે એ પ્રાપ્ત
કરવી સરળ રહે છે. સમાધિની અવસ્થા આવી જાય તો ધ્યાન દ્વારા સાધકે ચિત્તની નિર્વિચાર એટલે કે વિચાર રહિત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જ્યારે ધ્યાન વગરનો ધ્યાતા છે એ ધ્યાન વગરનો લોપ થઈ ધ્યેય જેના પર ધ્યાન કરવાનું છે તે વિષય અને ધ્યાન પ્રક્રિયા જ રહે છે અથવા તો રહે તે સ્થિતિને ધ્યાન કહે છે. ધ્યાન કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના એ ધ્યાન યોગ તરીકે ઓળખાય છે. ભગવદ્ ગીતાના અધ્યાય 6માં જો આ ભગવદ્ ગીતાનો જે અધ્યાય છે ને ધ્યાન યોગ નામનો અધ્યાય છે, એમાં માત્ર ધ્યાનની જ વાત કરવામાં આવી છે એ અધ્યાયની અંદર. એટલે કે ઇન્દ્રિયોને વિષયોમાંથી મુક્ત કરવી, એકાંતમાં અને સતત આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. તો પવિત્ર સ્થાનમાં બેસી મનને શાંત કરી શુદ્ધ હવાની અવરજવર હોવી જોઈએ અને આસન છે એ પાથરીને સ્થિર બેસીને મનને સ્થિર રાખીને આત્મશુદ્ધિ માટે ધ્યાન ધરવું અથવા આરાધન કરવું. સતત ધ્યાન કરી શકાતું નથી મિત્રો, પરંતુ સહજ રીતે ધ્યાન છે અને નિયમિત ધ્યાનના અભ્યાસથી અને વૈરાગ્ય તથા ઈશ્વર ભક્તિ દ્વારા સાધક મનની ચંચળતા દૂર કરી શકે છે. ફાયદા એના ધ્યાનના ફાયદા એ જોશું આપણે. તો ધ્યાનના ફાયદા છે એમાં ઓમકારનું ઉચ્ચારણ કરવાથી મંત્ર જાપ ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયા સક્ષમ બને છે. લોહી ભ્રમણ, પાચન, જ્ઞાનતંતુની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. નકારાત્મક વિચારો એટલે કે નકારાત્મક વિચારો હોય તો તે દૂર થાય છે અને નિમ્ન માનસિક વ્યવસ્થા દૂર કરી શકાય છે. ધ્યાનથી શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સરળ બને છે. અસ્થમા કે વાય આવવી આ હોય તો પણ એમાં ફાયદો થાય છે. એટલે કે ભૂલકણાપણું જેવા રોગોમાં રાહત રહે છે. મનમાં અકારણ પ્રસન્નતા, મુખ પર સ્મિત, સ્વભાવની સૌમ્યતા ધ્યાનથી પ્રાપ્ત કરી શકાય. શારીરિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત કરવા અથવા તો પ્રાપ્ત થાય છે. શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત થાય છે તથા ત્યાંના રોગોને આવતા અટકાવે છે. યાદશક્તિ તથા એકાગ્રતા વધે છે. મંત્ર જાપ પર નિયંત્રણ આવે છે. અભ્યાસી જે છે એ નિડર અને દ્રઢ મનોભાવવાળો બને છે. એનું મન છે એ દ્રઢ બની જાય છે. સાધક આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ આગળ વધે છે તથા ઈશ્વર પ્રાપ્તિના દ્વારે આવીને ઊભો રહે છે. આમ ધ્યાનથી સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે.
જીવન શું છે તે જાણી તથા માણી શકાય છે। તો અહીંયા મિત્રો આ રીતે ધ્યાનના જે ફાયદા છે બરાબર એ આપણે જોયા। એટલે અહીંયા તમારે સગુણ ધ્યાન, પ્રશ્નની અંદર સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાનના પેટા પ્રકારો કહેવાના છે, માત્ર એટલું તમને લેશનની અંદર। તો હવે પછીના પીરિયડની અંદર સમાધિ અંગ વિશે આપણે જાણીશું।